નેતા તો નથી એમ તો નહીં દઉં થોડુંક નહીં દઉં સોળી ખેવા મળે તો બધી સોળી ખે જોવું તમે એ બધે સોળી ખેંચે છે. હાલો આપણે ના રહી બધે કેમ કે હે ને સોળી હે ને આવતી નહીં ને સોળીમાં લેને બધે સોળી ખેંચતા એટલે એક વાત કહું તમને આ રીંગણી જોવો આમ કેવી રીંગણી રીંગણીના પાંદડામાં કાંટા તો કંઈ વાંધો નહીં પણ રીંગણા કેવા ખબર છે આમ તો કાળા ને જાંબલી કલરના રીંગણા કેવા રીંગણા હે એમ હે આપણે થોડોક હતો ને લીલું લીલું દેખાય તમને ના એમ થોડુંક નહીં દઉં પણ આમાં બધી સોળી હતી બધી સોળી ખીણી દે એક ગાંડી વી ગઈ એ તો થાય પછી તો આમાં બધી ને દિન પછી ક્યાં છે તાલે અમે ખીલી આમાં મમ્મી હે હું કે મમ્મી આમાં સોળી આવતી નહોતી ને બહુ એટલે આ કે ખેંચી નાખો તો અમે બધા ખેંચવા માંડ્યા. હા તો સોળી ખેંચવા માંડ્યા એટલે ક્યાં ગઈ દો તમે એટલે ક્યાંય ગઈ ને એક પોટકું તો ઘરે મોકલાઈ દીધું માલને નીરવા ને આ રીંગણીમાં રીંગણા છે ને કંઈક અલગ પ્રકારના જ આવે અમે પહેલી વાર જોયા જેને જેને જોયા હોય ને એ કોમેન્ટ કરીને કહેજો કે કોઈ જોયા હા ખાસ કરીને કમેન્ટ કરી દેજો ખાસ કરીને કમેન્ટ કરજો ઉતારતા હા બકાલ ઉતારતા હા આમ ગવાર એટલા ઉતાર્યા તમે જોવો બકાલ ઉતારી હું કામ કરીએ આમાં હા હું કામ કરી તો ગવાર ઉતારે હાલત મળી ગઈ તમે જોવો ખેંચેલી સોળી આપણે નાખો બધા બધે બધે નાખવા માંડ્યા અમુક દુસરા ને ચાલે આવે આમ એક ગાડી બની ગઈ તો દાડી બની ગઈ હો માલી હવે ને તો બોલે ત્યાં ઇધર છે ને એમ કે મીતુ લાવો એમ જેમ એમ કે દાંડી બલાવ બાંધી દઈ છે ગાડી બાંધી દો તમે અમને બહુ આવડતું નથી પણ આવી રીતના કંઈક બાંધી દઈ છે હાલો તો આપણે નીકળી ગયા દાદા હમણાં અહીં કરવી અહીં બોલા પણ તડકો તો નહીં અહીં કરવી આમાં મમ્મી બેઠા હતી હા તો ઓલ કરવા બધા બેઠા હું કરાવ એ તમે બધા તો આને લોક ખોલતા નહીં આવડતો આને નહીં આવડતો મને તને આવડે આના ફોનના લોક શું છે ખબર છે બારી રશા આમાં થોડોક ધોળો કલર હતો ને આ રીંગણાનો કલર કેમ એકદમ બેસ્ટ છે ને અને કાંટા કેટલા છે કાંટા છે પાંદડામાં કાંટા છે ને રીંગણામાં કાંટા છે પાંદડાની હેઠે કાંટા આવે આમ બતાવી તમને આ રીંગણાનું શાક કેટલું મસ્ત બને ખબર છે એકદમ ટેસ્ટી અને યમી બને જેને ખાવા હોય ને એ આવજો અમારી વાડી રીંગણા ખાવા આવજો તમે બધાય હવે તમને ભાઈ તો અમને છે ને ખડ નેતી ને બહુ તડકો લાગ્યો ને આ છે ને અમારા ભાનુબેનનો ભાણિયો એમને ઘેરે નથી જવા દેતો બોલો તો હવે અમારે શું કરવાનું લા ઘરે કેમ ના જવા દેતા આ હે ને ફેમિલી મારી કરતા મોટો હે ને પણ હે ને આ જીસ થઈ ગયા એક કેરો કાઢીને ઘરે આવ્યા ને એક નવો બ્લોગ આવ્યો મારા વિડીયોને લાઈક કરી દેજો ખોટા વિડીયો લાઈક કરી દેજો આ ભાઈ બનાવ્યું તો ખોટું બનાવું લીખું હજી ભાઈ તારા મોટા છે વિડીયો બનાવે એવા હા તો હે ને ભાત બની ગયા હવે અમે બધા ભાત ખાઈ લઈ આવા તમે બધા ભાત ખાવા અમે અહીં તો બધા હુતા ને એટલા બધા ભાત ખાઈએ કાલે તમે પણ ભાત ખાઈ લે વઘારિયા ભાત કેવાય હાલો તમે ખાઈ લઈ તમે પણ ખાસ કરીને ખાવા આવજો તો કેમ પણ મસ્ત ના હાલો પણ તમે પણ ખાવા આવજો ઘરના ગુંગલા છે એકદમ બહુ મસ્ત છે આ સિક્કલ આ તો કયુડો મોટો ભાંગર આવ્યું છે તે આવડો મોટો સિક્કલ છે જોવા છે તો કેટલો મસ્ત છે ખબર છે એકદમ હુકાઈ ગયેલો ડુંગળી કાપે અટે ડુંગળી નાખવાનું છે તો આ બધી હવે બાર લગીને આ ડુંગળી સાફ કરવાનું ચાલુ છે તો સાફ કરી લઈએ પછી તમને બતાવું બસ
આપણે નાખી દેવું જીરું તેલ બહુ નથી નાખી દઈએ આપણે ડુંગળી નાખી દઈશું આ મરચું પાણી ગ્લાસ પડતી આપણે જો આવો કલર છે શાકનો પણ મરચું બહુ તીખું છે એટલે નાખી દઈએ પાણી નાખી દઈએ હવે આપણે આમાં નાખી દેવાના છે એકવાર મિક્સ કરી નાખી હવે આપણે આને ઢાંકી દેવાનું છે પાકી જાય એમ પણ મસ્ત મજાનું સડી ગયું છે આપણે ડુંગળાનું અને ડુંગળીનું શાક બનીને થઈ ગયું છે તૈયાર એકદમ મસ્ત મસ્ત જો ચાલો પણ તમે બધા ખાવા પણ આવી જાઓ જેને ભાવતું હોય જે ખાતા હોય એ આવજો ખાવ વિમલાની રેસીપીનો આપણે જો ડુંગળાની રેસીપી એટલા બધા ભાણા કરવાના છે અમારે કેટલા બધા હો માણા થઈ ગયા છે એક માણો બાકી તો આને આને વિડીયો બનાવીને બાકી કે ડુંગળી બની ને ડૂકી ગયા તો નતો જો ડૂકી જાય બધા આપણે જમવા બેસી ગયા આમાં એકલી ગ્રેવી કેમ કે આ શાક ખાતું નહીં એકલી ગ્રેવી ખાઈ દો તમે એ તો શાક ખાધું ન કહેવાય ને આ શાક ખાધું એમ જ કહેવાય કઈ બોલશો હા શરમ લાગે ને શરમ લાગે તો અમે બધા જમવા બી ચાલો પણ તમે બધા જમવા આવજો ફેમિલી અમારે બધા જમવા મળ્યા છે અમે જમી લીધા મમ્મી છે મમ્મી કેવું લાગ્યું મામી તમને કેવું લાગ્યું એને મીઠા મોળું લાગ્યું ને એટલે એને સારું નથી લાગ્યું એટલે મીઠા મોળું એટલે એને કે ભીંડાનું શાક સોડા ભીંડાના સોડા કરીને મીઠા મોળું તો તોય ખાઈ અને હવારમાં નિહાળે જવાની કેરી કેવી યુનિફોર્મ પહેરી લીધો મસ્ત મજાની કેરી આ બધા જમી લઈ આ તમે આ જમી લી આ તો કેરી ખાઈ જા તમે મેં તો ખાઈ લીધી એટલે તમે પણ કેરી ખાવા કેમ પણ મસ્ત મજાની હે એટલે મેં કેરી ખાઈ લઈ આપણે હકલી નાખી ખબરમાં આપણે બધા હકલી નાખી એક પથ્થર ઓલા પણ છે એક અહીં છે ને એક અહીં છે ને ઓલા પણ ચાર પથારી છે એમાં અમારે બધા ચાર નહીં કરે બધે લાગી તમને બતાવું તમને દેખાય ને તો હું તમને હમણાં બતાવું ઊભા રહી જાઓ તમે હવે કંઈક બતાવી તો કોણ હે હા ઓલો હે હવે એક બંદો હે આ તો અમારા રામલી દબાવાળા ને અમારો એક બંદો છે એ ખુવાય છે ઓલકલી હુવા નહીં આવે અહીં દેખાય મારા મામા છે એ બેઠા 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 માવા સોળે છે જુઓ એવું બધું છે ને એક વાત કરું વાત કેવું એમ નહીં થતું કેમ ખબર છે ખબર આવું કહી દેવા હતી તમને આમ કંઈ બતાવું તમને બહાર જો હું તમને બતાવું બતાવી તો મેં તમને વાંકા વાળીને બતાવ્યું ઘર હતું ને એના હેઠે
આ તો એમ સુઈ દે તમે પણ આવું બધી એડિટિંગ કરવાનું છે તો બાકી ફેમિલી આપણે ખાઈને બાઈને બી આપણે હુવે મેં તમને કીધું હતી મેં તમને એક અપડેટ આપી દીધી આ પહેલાં આપણો ભાઈ આનો ભાઈ કોણ છે શામજી છે શામજી એના વિડીયો તમે જોતા થશો બધા જોતા થશો ને આશા કરું આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે એક નવા વિડીયો તમને જય માતાજી બાય બાય